હલો હલો. પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં ગઈકાલે સવારે અને બપોર બાદ 2 વખત બ્લાસ્ટ થતાં અનેક એપાર્ટમેન્ટના ફ્લેટમાં છતને નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ 19 જેટલા ફ્લેટમાં વીજ ઉપકરણો બળી ગયા છે. મોટાભાગના ફ્લેટમાં ટેલિવિઝન, રેફ્રિજરેટર, પંખા, સ્વિચબોર્ડથી માંડીને મોબાઈલના ચાર્જર જેવા ઉપકરણો નુકસાન પામ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગના મધ્યમ વર્ગના અને ગરીબ પરિવાર વસે છે અને આ પ્રકારે મોટું નુકસાન થયું છે. મોટાભાગના લોકોએ હપ્તે અને ઉછીના ઉધારા કરીને ટીવી તથા ફ્રીજ જેવા ઉપકરણો વસાવ્યા હતા અને હવે વીજતંત્રની બેદરકારીના કારણે આ પ્રકારે ખૂબ મોટું નુકસાન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ બ્લાસ્ટના અવાજને લીધે અનેક એપાર્ટમેન્ટ ધ્રુજી ઉઠ્યા છે અને છતમાંથી સ્લેબના પોપડા પડ્યા હતા. માત્ર વીજ ટ્રાન્સફોર્મરના બ્લાસ્ટથી આવી હાલત થઈ હોય તો સ્વાભાવિક રીતે ખૂબ જ નબળી ગુણવત્તાવાળું કામ હોવાથી નાના એવા ધરતીકંપમાં પત્તાના મહેલની માફક આ ઇમારતો પડે તે મોટી જાનહાનિ થાય તેવું જણાઈ રહ્યું છે. માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જરૂરી બન્યું છે તથા વીજ ઉપકરણોનું નુકસાન થયું છે તેનું વળતર પણ ચૂકવવા માટે તંત્રને કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ થઈ છે.